અરે કેમ છે મજામાં? ભાઈ શું વાત છે ભાઈ, આજે બહુ ખુશ છે હે? પહેલો પગાર આવી ગયો ભાઈ. હમણાં જ મેસેજ આવ્યો કે સેલરી આવી ગઈ. ભાઈ જીવન જીવવાની એટલી મજા આવે ને, આમ ફ્રીડમ નો અહેસાસ થાય આપણને. આપણે જેમ કરવું એમ કહી શકીએ. ભાઈ મમ્મી માટે એક સાડી પણ લઈ લીધી છે અને હવે બધા સપનાઓ હકીકત બનતા હોય ને એવું લાગે છે. મમ્મી ને પપ્પા તમારા લગ્નની હા બોલવાની રાહ જોવે છે. હવે છોકરી ગોતી રાખી છે. હા પણ કેટલી સેલેરી છે તારી? એટલે આમ 10,000 છે પણ કપાઈને 8,000 આવે હાથમાં. છી, આ ઘર પણ આપણે 50% ડાઉન પેમેન્ટ ઉપર લઈ લીધું છે. અરે ભાઈ ક્યાં જાય છે? ભાઈ સેલરી આવી ગઈ ને તો ભગવાનને પગે લાગવા છું. તારે આવું છે તો હાલ, તમે સેલરી આવી જશે. ચાલ ભાઈ, આ કાર કેવી છે? આ વડી લેવાય કે પછી આપણે BMW જ લઈએ? ભાઈ ક્યાંથી આવે છે? અરે એટીએમ માં ગયો તો કેશ ઉપાડવા. બધી સેલરી આવી ગઈ છે ને, માના ચરણોમાં મૂકવા જાઉં છું. ભાઈ મારો પગાર આવી ગયો છે 8,000. તો તું આમ કે ને કે ઇન્વેસ્ટ ક્યાં કરવું જોઈએ? મારે બહુ વધે છે. ભાઈ પેલી પૂજાની સેલરી આવી ગઈ? એ ક્યાં જોબ કરે છે? જોબ નથી કરતી. ના, એને કહી દે લગન કેન્સલ. મારા મમ્મી પપ્પા જ્યાં કહેશે ને ત્યાં જ હું લગન કરીશ. ઓકે, કહી દેજે ને, બોલાવતી નહીં એને કે મને ફોન ન કરે. ભાઈ શું થયું? અરે ભાઈ, આ કામ ધંધા વગરના લોકોને જોઈને મને છે ને ઉલટી જેવું થાય છે. અરે અરે પણ ક્યાં જાય છે? દવા તો લઈ દે મને.